વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર પર તાપીના વ્યારા ખાતે મંત્રીની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા સભાખંડ ખાતે એક ભવ્ય પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં સરકારની એક દાયકાથી વધુ સમયની ઐતિહાસિક ઉપલબ્ધિઓ અને વિકાસગાથા રજૂ કરવામાં આવી હતી. મંત્રી નરેશભાઈ પટેલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ગત 12 વર્ષમાં દેશની તસવીર અને તકદીર બંને બદલાઈ છે. સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે સરકારે ટેકનોલોજી અને ડીબીટીના માધ્યમથી રૂપિયા 4.31 લાખ કરોડ ખોટા હાથોમાં જતા બચાવ્યા છે. દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. છેલ્લા 12 વર્ષમાં નેશનલ હાઈવેનું નેટવર્ક બમણું થયું છે અને 164થી વધુ વંદે ભારત ટ્રેનો શરૂ કરાઈ છે. કોરોના વેક્સિનેશન, પીએમ કિસાન સન્માન નિધિ, નવી શિક્ષણ નીતિ અને મેડિકલ કોલેજોની સ્થાપના જેવા લોક કલ્યાણના કાર્યોથી ભારત વિશ્વ મંચ પર શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે વડાપ્રધાનના સફળ કાર્યકાળને બિરદાવી વિકસિત ભારત 2047ના સંકલ્પને દોહરાવ્યો હતો. આ પરિષદમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.